ભાઈ 99% લોકોને વોટ્સએપના એઆઈ ફીચર વિશે ખબર જ નથી અને લગભગ તો કોઈ જાણતા પણ નથી. હાલમાં જ મેટાએ એક એવું એઆઈ ફીચર લોન્ચ કર્યું છે ને વોટ્સએપ ઉપર કે જેનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ઈમેલ લખાવી શકો, કોઈ પણ મેસેજ આઈડિયા લઈ શકો, પિક્ચર કઈ રીતે બનાવવા એના પર આઈડિયા લઈ શકો, ઘણું જ બધું તમે આ ફીચરથી કરી શકો. એ ટ્રીક જણાવું એ પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો. સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. વોટ્સએપ ઓપન કર્યા પછી જામલીકરણનું નિશાન છે ત્યાં જવાનું. ત્યાં ગયા પછી તમને ઘણા બધા અહીંયા ઓપ્શન દેખાય છે. એમાં રેડીમેડ તમને બધું જ મળી જશે કે ભાઈ તમારે સ્ટોરી લખાવી છે, કંઈ પ્લાનિંગ કરવું છે, કંઈ વોચ કરવું છે, તે બધું જ તમને અહીં આપી દે છે. એમાંની એક વાત એમ કરું કે મારે કોઈ સ્ટોરી લખાવી છે તો હું લખાવી દઈશ કે ભાઈ ક્રિએટ અ ન્યૂ સ્ટોરી, એટલે કે મને એક સ્ટોરી લખીને આપો, એટલે તરત જ આપણને સ્ટોરી માટેના આઈડિયાઝ લખીને આપણને તરત જ અહીંયા આપી દેશે. એટલું એઆઈ સ્માર્ટ થઈ ગયું. હવે આ સ્ટોરી છે ને ઇંગ્લિશમાં આપી તો હવે ઇંગ્લિશમાં નહીં, મારે ગુજરાતીમાં જોઈએ છે, બરાબર? તો પછી પાછું હું લખી દઈશ કે ભાઈ આ હિન્દીમાં નહીં, ઇંગ્લિશમાં નહીં ને ગુજરાતીમાં મને આપો. તો જો આ ગુજરાતીમાં લખ્યું ને મેં કે ગુજરાતીમાં, તો એ તરત જ મને ગુજરાતીમાં સ્ટોરી બનાવીને આપી દે છે. હમણાં થોડીક સેકન્ડોમાં તમે જુઓ ગુજરાતી લખાઈને તરત જ આવી. જો આ ગુજરાતી લખાઈને આવી ગયું છે. એટલે કોઈ પણ વસ્તુ હવે વોટ્સઅપની અંદર પણ તમે આસાનીથી અને ગણતરીની મિનિટોમાં જ કરી શકો. એટલે હવે તમારે વધુ વિચારવાની જરૂર નહીં પડે. તો મિત્રો તમે આ પહેલા જો આ ટ્રીકને ટ્રાય કરી હોય તો અત્યારે અમને જરૂરથી જણાવજો અને આ ટ્રીક વિશે તમારું શું કહેવાનું છે ને એ પણ અમને જણાવતા રહેજો. તો આવા નવા યુઝફુલ અને હેલ્પફુલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો ટેક માસ્ટર ગુજરાતીને.